ખેડામાં 24 કલાકમાં ધોધમાર 10 ઇંચ વરસાદ પડ્યો। નડિયાદ અને મહેમદાબાદમાં 10 ઇંચ વરસાદ, બસો અને મહુદામાં 6 ઇંચ વરસાદ પડ્યો। કઠલાલમાં 5 ઇંચ વરસાદ, ખેડામાં પણ 5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ધોધમાર વરસાદને પગલે સાવચેતીના આદેશો પણ કલેક્ટર દ્વારા આપવામાં આવ્યા। તમામ શાળા કોલેજો બંધ રાખવા કલેક્ટરે સૂચન કર્યું છે। ભારે વરસાદની આગાહી છે, જેના કારણે લોકોને સતર્ક અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। નડિયાદમાં વરસાદના કારણે 4 ગરનાળા બંધ છે। ખેડામાં વરસાદના કારણે કેટલાક રસ્તાઓ બંધ, મહુદાના 6, ખેડાના 5 રસ્તા બંધ કરાયા। મહેમદાબાદના 3, ઠાસરાના 2 રસ્તા બંધ, કપડવંજ, કચલાલ અને ગળતેશ્વરનો 1 રસ્તો બંધ કરાયો। ખેડાનો વણાકબોરી ડેમ 2.5 ફૂટ ઓવરફ્લો થયો। 2.5 ફૂટે ઓવરફ્લો થયો। વણાકબોરી રિયરનું લેવલ 222.75 ફૂટ પહોંચ્યું છે। વણાકબોરી ડેમની ભયજનક સપાટીની વાત કરીએ તો 238 ફૂટ છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવા નીરની આવક થઈ છે। લોકાડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। ડેમનું પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। મહીસાગર નદીમાં પાણી છોડાતા મહીસાગર નદી પણ 2 કાંઠે વહેતી થઈ છે। ખેડાના મહુદામાં ભારે વરસાદની પરિસ્થિતિએ વણસી ચૂકી છે। પીણાવ ભાગોળ વિસ્તારમાં ઢીચણસમા પાણી ભરાયા। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। વહીવટી તંત્ર મદદે ન આવતા લોકોમાં રોષ પણ એટલો જ છે। મહુદામાં પાણી ભરાતા 40થી વધુ પરિવારોનું સ્થળાંતર, 40 જેટલા પરિવારોનું પ્રાથમિક કન્યા શાળામાં સ્થળાંતર કરાયું। તમામની રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। ખેડાના મહુદાના આ દ્રશ્યો છે કે જ્યાં કમરસમા પાણી લોકોના ઘરમાં ભરાયા છે। અહીં રહેવાનું કઈ, રાતે અમારે જવાનું કઈ, મોડી આખા ગરમ બધે ફરી કઈ ગયું। 100 ઘરોમાં પાણી ભરાય તો 100 ઘરોના માણસો ખાઈ જાય। આ ખાવાનો છોકરો બધો અમારો અહીંયા આગળ ભૂખો તરસો તરવો છે, પણ છોકરો અહીંયા આગળ અમારે તો જાય કઈ અહીં કઈ સગવડ કઈ ચા પણ નહીં પીધું, ચાય પણ નહીં પીધી, ચાય નહીં પીધી, ખાવાનું નહીં ખાધું, ભૂખે અમારા છોકરોમાં તરવે છે। કોઈ નેતા નહીં, કોઈ પ્રમુખ નહીં, કોઈ સરપંચ નહીં। 20 ઘરો છે ને 20 ઘરોમાં પાણી ભરે છે। તમે આપણે જોઈ લો, ત્યાં આગળ આવી, તમે ત્યાં આગળ આવી જોઈ, તમે ચેક કરો, તમે ત્યાં પાણીનું બતાવો તો એમને ખબર પડે। તંત્રને કોઈ રજૂઆત કરવામાં આવી ખરી કે કોઈ તંત્ર જોવા આવ્યું છે ખરું? અહીંયા કોઈ નથી આવ્યું, ઓનલી પર કોઈ આવ્યું નથી। અને ત્યાં આગળ જે પણ આપણે પાછળ બનાવવામાં આવ્યું છે એ ખોટું બનાવવામાં આવ્યું છે। અત્યારે એની જગ્યાએ અમારા ઘરમાં પાણી જેટલું ઓછું હતું ને પહેલેથી એની કરતાં વધારે આપણે પહેવામાં આવ્યું છે। આજે રોજ અમારા વિસ્તારની અંદર રહેણાંક વિસ્તારમાં વરસાદને કારણે પાણી ભરાઈ જવાને કારણે અમારા વિસ્તારના ઘણા પરિવારની અંદર પાણીને લઈને ગરકાવ થયેલા છે। તેઓને સ્વ બચાવ માટે પોતે મારી પાસે આવ્યા અને મને રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં વિક્રમભાઈ આજે પાણી ભરાયું છે, તો અમારે કંઈક સ્થળાંતર કરી અને અમારી જમવાની વ્યવસ્થા કે રહેવા માટેની જગ્યા કરી આપો। માટે અમે મહુધા શહેર નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ તથા મહુધા શહેર સંગઠનના પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી સાથે ચર્ચા વિચારણા કરી અને તેઓએ અમને ત્યાં આગળ આદેશ કર્યો નગરપાલિકામાં મોન્ટુભાઈના પ્રમુખ તરીકે, અને તેઓ મહુધા કન્યા શાળાની અંદર શાળા ખોલાવી અને એ પરિવારોને અહીંયા આગળ રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। તે બદલ મહુધા શહેર સંગઠન પરિવારનો ખૂબ ખૂબ આભાર છે। તો નડિયાદમાં ભારે વરસાદને લઈ મ્યુનિસિપલ કમિશનરની અપીલ, ઇમરજન્સી વિના ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે। હજુ પણ 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે છે। નડિયાદમાં અત્યાર સુધીમાં 9 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। કોર્પોરેશન દ્વારા ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે। ફાયર અને ઇમરજન્સી રેસ્ક્યુ ટીમને પણ એલર્ટ કરાય છે। તો 2 રેસ્ક્યુ બોટ સાથે તરવૈયાની ટીમ પણ તહેનાત છે। નડિયાદમાં ભારે વરસાદ થયો છે। 222 mm જેટલો વરસાદ આજે વરસી ચૂક્યો છે અને એના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા ઊભી થઈ હતી એ તમામ સમસ્યાના નિવારણ માટે
અમે અમારી તમામ ટીમો કાર્યરત કરીને, તમામ સાધનો કાર્યરત કરીને ઝડપથી પાણી ઓસરી જાય માટેના તમામ પ્રયત્નો મહાનગરપાલિકાએ કર્યા છે અને એમાં અમને મહદઅંશે સફળતા પણ મળી છે એ કહેતા હું ચોક્કસ આનંદ અનુભવું છું. સાથે સાથે નાગરિકોને એક અપીલ પણ કરવા માગું છું કે હજુ 24 કલાક ભારે વરસાદની આગાહી છે, એટલે બિનજરૂરી બહાર ન નીકળવું, તેમજ રાત્રિના સમયે પણ નીચાણવાળા વિસ્તારોમાંથી ખસી જવા અમે પણ અમારી તમામ ટીમો સાથે અપીલ કરી છે. લગભગ 10 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. મહેમદાબાદ, મહુદા, ખેડાના ગ્રામ્ય વિસ્તારના કેટલાક રસ્તા બંધ કરાયા. મહેમદાબાદના સિંહુંજમાં ભારે વરસાદના કારણે રસ્તો બંધ. નવાગામથી દોલપુરાને જોડતા રસ્તા પર પાણી ભરાયા. પાણી ભરાવાના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો પરેશાન છે. ગ્રામ્યમાં વરસાદી માહોલમાં ટ્રેક્ટર લઈ લોકોને અવરજવર કરવી પડે છે. ખેડા જિલ્લામાં સતત 24 કલાકથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અમુક ગામના રસ્તાઓ અવરજવર માટે વહીવટીતંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને વાત કરીએ તો ગત રાત્રિના સમયથી ખેડા જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને અનેક વિસ્તારોમાં જળમગ્ન બન્યા હતા. ખાસ કરીને વાત કરીએ તો મહેમદાવાદ તાલુકો અને મહુધા તાલુકામાં 9 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો, જેને લઈને અમુક ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. ખાસ કરીને વાત કરીએ તો આ જે સિહુંજ નવાગામથી દોલપુરાને જોડતો રસ્તો જે છે, જે આગળ કેનલના ગરનાળાને લઈને પાણીનો નિકાલ ન થતા આ રસ્તા પર ઢીચણસમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ખેડા જિલ્લામાં સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને લોકોને પરેશાનીનો સામનો વેઠવો પડી રહ્યો છે. કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, મહેમદાવાદ. ખેડાના મહેમદાબાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. વાત્રક નદીમાં નવા નીરની આવકથી નદી બે કાંઠે વહી રહી છે. સવારથી અત્યાર સુધીમાં 7 ઇંચથી વધુ વરસાદ થયો. ભારે વરસાદના કારણે વાત્રક નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વાત્રક નદીના દ્રશ્યો છે. પૂર જેવી પરિસ્થિતિ છે. જળસ્તર સતત વધી રહ્યું છે. 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે અને હજુ પણ વરસાદી પાણી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. વાત્રક નદીમાં નવા નીરની આવક થવાથી નદી બે કાંઠે વહેતી.